તો આપણે વાત કરી હતી કે આપણે જે જગ્યા પર ફોકસ કરીશું એ સૌથી વધારે આપણો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનશે એ આપણો ફિઝિકલ જિયોગ્રાફીનો ભાગ બનશે, ભૌતિક ભૂગોળનો ભાગ બનશે. અને આ જે ફિઝિકલ જિયોગ્રાફી છે, ભૌતિક ભૂગોળ છે, આ ભૌતિક ભૂગોળની અંદર આપણે એના 3 મુખ્ય વિભાગ તમને સમજાયા હતા. એક જેને આપણે જીઓમોર્ફોલોજી એવું કીધું હતું, જેને આપણે भू आकृति विज्ञान આપણે એવું કહીએ છીએ. माने अर्थ पे जितने भी मॉर्फोलॉजिकल स्ट्रक्चर है, लाइक माउंटेन्स है, प्लेटूज है, प्लेन्स है, राइट. तो पर्वतो, उच्च प्रदेशो, मैदानो, આ બધા શું છે? જમીન પરની અલગ અલગ આકૃતિ છે. એનું અલગ અલગ રીતે શું થયું છે? ફોર્મેશન થયું છે અલગ અલગ રીતે. તો આ બધાનું ફોર્મેશન કેવી રીતે થયું એની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ એના મોર્ફોલોજી વાળા પાર્ટમાં આપણે કન્સિડર કરીએ છીએ. પછી મેં તમને કીધું હતું કે એનો બીજો એક મહત્વનો ભાગ રહેશે જેને આપણે કહેતા હોઈએ છીએ ક્લાઇમેટોલોજી, અર્થાત એનો ક્લાઇમેટ વાળો પોર્શન. અને આ જે ક્લાઇમેટ વાળો પોર્શન છે જેને આપણે આબોહવા શાસ્ત્ર એવું કહીએ છીએ, જેની અંદર વિવિધ આબોહવાકીય ઘટનાઓ, જિયોગ્રાફીનો જે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે એ આનો આ છે, ધેટ ઇઝ એનો ક્લાઇમેટ વાળો પોર્શન, જેનાથી આપણે ઘેરાયેલા છીએ. આપણે દરેક જગ્યા પર પર્વતોથી ઘેરાયેલા નથી. આપણે ત્યાં અત્યારે અહીંયા છીએ તો અહીંયા ક્યાં આપણે પર્વત જોવા મળે? નથી જોવા મળતો ને. અહીંયા ક્યાં ઉચ્ચ પ્રદેશ જોવા મળે? નથી મળતું. એના માટે તમારે અલગ અલગ જગ્યા પર જવું પડશે. બટ તમે ક્લાઇમેટથી ઇફેક્ટેડ છો. રેનફોલ તમારે ત્યાં આવે છે, ગરમી ઠંડી આપણે ત્યાં આવે છે, આ સિચ્યુએશન આપણી આસપાસ બને છે, સાયક્લોનિક કન્ડિશન આપણે ત્યાં બને છે. અચ્છા, તો એનો મતલબ આ તમામે તમામ આબોહવાકીય ઘટનાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ એના કયા પોર્શનમાં કન્સિડર કરીએ? એના ક્લાઇમેટ વાળા પોર્શનમાં. અને ત્રીજો જે પોર્શન બને જે ક્લાઇમેટની સાથે સીધો ઇફેક્ટેડ રહે છે એ બને છે એનો ઓશન વાળો પાર્ટ. તો આવા 3 મુખ્ય ભાગની અંદર આપણે આપણા ફિઝિકલ જિયોગ્રાફીને ડિવાઈડ કરી છે. એમાંથી આપણે મોર્ફોલોજીથી શરૂઆત કરવા માંગતા હતા કે શરૂઆત આઈડિયલી અહીંયાથી થાય, મોર્ફોલોજીથી થાય. અને એ મોર્ફોલોજી વાળા પોર્શનની અંદર આપણે જે સૌથી પહેલી શરૂઆત કરી, અર્થાત જમીન પરની અલગ અલગ સંરચનાને સમજવા માટે સૌથી પહેલા આપણે શું સમજવું પડે? પૃથ્વીનો આંતરિક ભાગ સમજવો પડે. એટલે આપણે એમાં વાત કરી કે આપણે ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધી અર્થને જોઈશું, પૃથ્વીની આંતરિક સંરચનાને સમજીશું. આપણે આવી વાત કરી હતી. એન્ડ આ પૃથ્વીની આંતરિક સંરચનાને મેં તમને એવું કીધું કે આપણે શા માટે પૃથ્વીની આંતરિક સંરચના જ પહેલો ટોપિક લીધો, એવી વાત મેં તમને સૌથી પહેલા કીધી હતી. તો પૃથ્વીની આંતરિક સંરચના નામનો ટોપિક લેવા પાછળનું કારણ તો મેં તમને સમજાવ્યું હતું કે સર, પૃથ્વી સપાટી પર જે પણ પરિવર્તન થાય છે, ધ થિંગ્સ ચેન્જીસ આઉટસાઇડ ઓફ ધ અર્થ સરફેસ, એને સમજવા માટે આપણે પૃથ્વીની આંતરિક સંરચનાને શું કરવું પડે? સમજવું પડે. Getting it? So if we need to understand the things happen outside of the earth surface, we need to understand the interior part of the earth. अपन को इंटीरियर पार्ट को समझना पड़ेगा. અને જો આંતરિક ભાગને સમજી લઈશું, ઇન્ટિરિયર પાર્ટને સમજી લઈશું, તો બહારની તરફ થવાવાળા ચેન્જીસને આપણે બહુ ઇઝી વેથી સમજી શકીશું. લાઈક તો મેં તમને કીધું હતું કે ભાઈ અર્થક્વેક થાય છે, એપિસેન્ટર કંઈક નીચેના ભાગની અંદર હોય છે ને, આંતરિક ભાગમાં હોય છે ને. વોલ્કેનિઝમ થાય છે એટલે વોલ્કેનો આંતરિક ભાગમાંથી જ બહાર આવે છે. Getting it? So there is something inside the earth which affects the outer side of the earth. जो अर्थ के आउटर साइड को इफेक्ट करता है ना. ધારો કે તમને એવું કહું કે પર્વત કેમ ના બન્યા, તો બે પ્લેટો અથડાઈ. હવે વાત શું આવે? પ્લેટો શું છે, કેમ અથડાય છે? તો સર દૂર પણ જતી હશે ને. તો સર આ અથડાવાનું, દૂર જવાનું, પ્લેટ બેટ, આ બધી વસ્તુઓ સમજવા માટે આપણે આંતરિક ભાગને સૌથી પહેલા સમજવો પડે. કહેવાનો ભાવાર્થ છે કે જો અંદર શું છે ખબર પડી જશે તો એની ઇફેક્ટ બહારની તરફ શું થાય છે એ પણ આપણે બહુ આસાનીથી સમજી શકીશું. એટલા માટે આપણે જે ટોપિક શરૂ કર્યો, આપણો ટોપિક બન્યો ધેટ ઇઝ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ. રાઈટ? આપણે પૃથ્વીની આંતરિક સંરચનાથી વાતની શરૂઆત કરી. રાઈટ? તો
હલો, બોર્ડ પર લખાતું નથી એટલે પેન જોઈશે, બીજું પાણી જોઈશે ને એસી તમે ચાલુ નથી કર્યું તો હા. અચ્છા, એક પેન છે તમારી પાસે એક્સ્ટ્રા? ઓકે, થેન્ક યુ. સે પૃથ્વીની આંતરિક સંરચના, આપણે આ ટોપિકથી શરૂઆત કરી હતી, ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ અર્થ. હવે આ જે પૃથ્વીની આંતરિક સંરચના છે એની અંદર સૌથી પહેલા મેં કીધું હતું કે આપણે પૃથ્વીની આંતરિક સંરચનામાં સમજીશું સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, અર્થાત આપણે એની પ્રસ્તાવનાની વાત કરીશું, રાઈટ? જેમાં મેં તમને કીધું કે પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે શું? પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે શું? અહીંથી આપણે વાતની શરૂઆત કરી હતી, બરાબર? ટોપિક સમજવા માટે. તો સૌથી પહેલા મેં તમને કીધું હતું કે સર પૃથ્વી, તો કે સર પૃથ્વીનો જે આકાર છે, આ પૃથ્વીનો આકાર કેવો છે? તો કે પૃથ્વીનો આકાર આપણને મળે છે, ઇટ્સ અ જીઓઇડ શેપ. કેવો શેપ છે? જીઓઇડ શેપ, હે ને? જીઓઇડ શેપનો એનો મતલબ શું થાય છે ખબર છે? એ એક્ઝેક્ટલી ગોળ નથી, ધ્રુવીય પ્રદેશથી કેવી છે? દબાયેલી છે, ચપટી છે, હે ને? સો એનો આકાર એક્ઝેક્ટલી આપણને ગોળ મળતો નથી, આમ ગોળ નથી મળતો, એ ધ્રુવીય ક્ષેત્રથી થોડી ચપટી છે. તો એવા શેપને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇટ્સ અ જીઓઇડ શેપ. અનઇવન આકારની છે, ધ્રુવીય ક્ષેત્રથી થોડી દબાયેલી છે, એટલા માટે નારંગી જેવા આકારની. આપણે ગુજરાતી પુસ્તકો એવું લખે છે કે પૃથ્વી નારંગી જેવા આકારની છે. નારંગી આપણે જોઈએ, હે ને, રાઈટ? તો ઓરેન્જ કેવી હોય છે? તો ઉપરથી આમ થોડી દબાયેલી હોય છે, તો એ રીતની સિચ્યુએશન બને છે. તો અહીંયાથી આપણે કંઈક વાત હતી કે ભાઈ જીઓઇડ શેપની અર્થ છે એનું સરફેસથી સેન્ટરનું એવરેજ ડિસ્ટન્સ આપણે કીધું હતું કે ભાઈ પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર છે? 6300 કિલોમીટર છે. દેટ ઇઝ ધ એવરેજ ડિસ્ટન્સ ફ્રોમ ધ અર્થ ટુ ધ સેન્ટર, હે ને? પૃથ્વી સપાટીથી કેન્દ્રનું એવરેજ અંતર 6300 કિલોમીટર જેટલું આપણને મળે છે. તો આટલો શબ્દ થયો હતો કે પૃથ્વીનો આંતરિક, એનો મતલબ સરફેસથી 6300 કિલોમીટરનું. એનો ભૌતિક ભાગ, એનો કેવો ભાગ? એનો ભૌતિક ભાગ. તો એના ભૌતિક ભાગની અંદર શેનો સમાવેશ કરીશું? તો કે સર એની અંદર એના તાપમાન, એની અંદર એની ઘનતા, એની અંદર એનું દબાણ, એની અંદર એની અવસ્થા, હે ને? તો સર આ બધાની અંદર તાપમાન, ઇંગ્લિશમાં આપણે કહીએ ટેમ્પરેચર, ઘનતા, ડેન્સિટી, અને પ્રેશર એન્ડ સ્ટેટ, આ બધાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. તો પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે તો કે સર પૃથ્વી જેનો જીઓઇડ શેપ છે, સપાટીથી કેન્દ્રનું અંતર લગભગ 6300 કિલોમીટર છે, આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, દબાણ, ઘનતા અને અવસ્થાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. અહીંથી આપણે વાત શરૂ થઈ. પછી મેં તમને કીધું હતું એનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ બને છે, જે આપણા પીટી અર્થાત પ્રિલિમ્સમાંથી સૌથી વધારે જે પ્રશ્નોત્તરી બનતી હોય છે, એ એના કયા ભાગની અંદરથી બને છે? એના સેકન્ડ પોર્શનમાંથી બને છે. અને એ શું છે? તો કે સર ક્લાસિફિકેશન ઓફ ડિફરન્ટ લેયર્સ, અર્થાત આંતરિક સ્તરોનું વર્ગીકરણ, રાઈટ? તો આનો બીજો ભાગ હતો આંતરિક સ્તરોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઇન્ટિરિયર લેયર્સ, હે કે નહીં? તો આ એનો સેકન્ડ પોર્શન હતો, દેટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ઇન્ટિરિયર લેયર્સ, જેમાં આપણે 3 વેથી કદાચ મેં ક્લાસિફાય કરી દીધું કે 4 હતું, 4 રીતે આપણે ક્લાસિફાઈડ થઈ ગયું, બરાબર? તો એ 4 કયા ભાગ છે? આજે જે લોકો નવા છે એ લોકોને પણ આપણે એટલા માટે જ આખું વાત ફરીથી કરું છું કે એક વખત તમને રિવિઝન મળે, ને જે લોકો નવા છે જેમને નથી ખબર કે આગળ શું ચાલ્યું, એ લોકોને પણ ખબર પડી જાય કે અત્યાર સુધીમાં આટલી વસ્તુઓ ચાલી છે, રાઈટ? તો સૌથી પહેલું ગ્રીક મેથડથી આપણે ક્લાસિફિકેશન બતાવ્યું કે ગ્રીક પદ્ધતિના આધારે, આને ચાલ્યું કરો જલ્દી, અને પાણી મોકલાવો, થેન્ક યુ. સો ગ્રીક પદ્ધતિના આધારે ક્લાસિફિકેશનની અંદર 3 ભાગ. સૌથી બહારનો ભાગ જેને આપણે કીધું હતું ક્રસ્ટ, ક્રસ્ટની નીચેનો ભાગ, વેરી ગુડ, અને મેન્ટલ નીચેનો ભાગ કોર. ઓકે, ખૂબ સરસ. તો ઇટ્સ અ ક્રસ્ટ, મેન્ટલ એન્ડ કોર. ક્રસ્ટને આપણે કીધું હતું ભૂકવચ, મેન્ટલને આપણે કીધું હતું ભૂરસ, અને કોરને આપણે કીધું હતું ભૂગર્ભ, રાઈટ? તો ભૂકવચ,
ભૂરસ અને ભૂગર્ભ, આવા 3 ડિફરન્ટ પાર્ટની અંદર શું છે એ ડિવાઈડ થાય છે, ભૂકવચ, ભૂરસ અને ભૂગર્ભ. ઓકે, સેકન્ડ ક્લાસિફિકેશન આપણે કર્યું હતું બેઝડ ઓન ધ ડિસ્ટન્સ, અર્થાત અંતરના આધારે. શેના આધારે કર્યું હતું? અંતરના આધારે. તો સર જે અંતરના આધારે ક્લાસિફિકેશન હતું, આ અંતરના આધારે ક્લાસિફિકેશનમાં આ જે ક્રસ્ટ છે, આ મેન્ટલ છે અને આ કોર છે. તો આ ક્રસ્ટ 30 થી 50 કિલોમીટરનું હતું, મેન્ટલ 2900 કિલોમીટર અને આ 6300 કિલોમીટર તો હતું જ હતું, રાઈટ. અને એવું તમને કીધું હતું કે જે આ જાડો ભાગ તમને દેખાય છે, ધીસ પાર્ટ ઇઝ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. કેવું ક્રસ્ટ હતું? કોન્ટિનેન્ટલ. કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અર્થાત ખંડીય કવચ. કોન્ટિનેન્ટ એટલે કોણ? ખંડીય કવચ. તો સર આપણે જેના પર ઊભા છીએ એ ખંડવાળો ભાગ છે, જમીનનો, પૃથ્વીનો, હે ને. અને બીજો કયો ભાગ હોય? તો કે સર બીજો ભાગ હોય ઓશન વાળો પોર્શન હોય, મહાસાગરનો ભાગ હોય. તો સર મહાસાગરનો ભાગ પર જે પાણી છે એ નીચેના કોઈ જમીન, એવો કોઈક પથરાળ ભાગ તો હશે ને જેના પર પાણી છે. તો મહાસાગરની અંદર આપણે નીચે જઈએ એમ શું થાય? ઊંડાઈ વધતી જાય. તો એ ભાગ જમીનનો કેવો થઈ જાય? તો કે સર જો પૃથ્વીનો બહારનો ભાગ ધારો કે આપણે આટલો સમજીએ તો સમુદ્રનો ભાગ નીચે જતા જતા શું થાય? ઊંડાઈ વધતી જાય. એમ એ ભાગ પાતળો થતો જાય. અને જમીનવાળા ભાગ પર તો આપણે છીએ પણ એના પર તો આપણને પર્વતો મળે છે, હે ને. તો આવી બધી સંરચના મળે તો એ ભાગ કેવો બની જાય છે? તો એકદમ જાડો બની જાય છે. તો જે જાડો ભાગ છે એ 50 કિલોમીટર વાળો છે અને જે પાતળો ભાગ છે કેટલા કિલોમીટર વાળો છે? 30 કિલોમીટર વાળો ભાગ આપણને જોવા મળે છે. અને ત્યાં જ મેં તમને કીધું હતું કે ભલે જમીનવાળો ભાગ જાડો છે બટ એ કેવો છે? હલકો છે, લાઇટર છે. અને જે મહાસાગરવાળો ભાગ જે પ્રમાણની અંદર પાતળો છે બટ ધીસ ઇઝ હેવીયર વન. વો ક્યાં હે? હેવી હે. બરાબર. ચલો આગળ જતા ફરી પાછી હું વાત કરીશ, જે લોકોને નથી ખબર એ લોકોનું આગળ વાત કરીશ કે આવું કેમ છે, એની પાછળનું કારણ શું છે. બરાબર. તો એ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ ખંડીય કવચ છે અને આ જે પાતળો પોર્શન છે આ કેવું છે? મહાસાગરીય કવચ છે. કેવું છે? મહાસાગરીય કવચ. ઓકે. ધ થર્ડ ક્લાસિફિकेशन, तीसरा जो क्लासिफिकेशन था આ મિનરલ્સના બેઝ પર હતું, અર્થાત ખનીજના આધારે આપણે ક્લાસિફિકેશન કર્યું હતું કે આંતરિક ભાગની અંદર કેવા ખનીજો મળે છે, એ ખનીજના આધારે શું ક્લાસિફિકેશન છે. તો થર્ડ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ મિનરલ્સ, ખનીજના આધારે હતું. તો આપણે એવું કીધું કે સર આ જે ક્રસ્ટ પોર્શન છે આ મેન્ટલ છે અને કોર છે. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટમાં જે મિનરલ મળે છે એના બેઝ પરથી સિયાલ, જેમાં સિયાલમાં સિલિકોન અને એલ એટલે એલ્યુમિનિયમ. તો બંનેના ફર્સ્ટ ટુ લેટર લઈ લીધા. એસઆઈ એટલે સિલિકોન અને એલ એટલે એલ્યુમિનિયમ. દેન સેકન્ડ લેયરમાં કોનું કોન્સન્ટ્રેશન છે? તો કે સર એના બેઝ પરથી એના નામ સીમાં આપ્યું, જેમાં એસઆઈ એટલે અગેન સિલિકોન હતું અને એમ એટલે થાય છે મેગ્નેશિયમ. ઓકે. Ma એટલે magnesium. So it's a silicon and magnesium, right? And third one is core, જેને આપણે કીધું Nife. That is nickel and ferrous. So it's nickel and ferrous. So that is what we call a Nife. તો આ મિનરલ્સના બેઝ પર એનું શું હતું? ક્લાસિફિકેશન હતું. તો આ થર્ડ ક્લાસિફિકેશન હતું ખનીજના આધારે, જેમાં મેં તમને કેટલાક ફેક્ટ કીધા હતા કે ઇન્ટિરિયર પાર્ટમાં સૌથી વધુ પ્રાપ્ત થવા વાળું સેમી મેટલ કયું છે? કયું હતું સેમી મેટલ? ડીડ આઈ સે ધીસ? કીધું હતું સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, આ બધી શું છે? અર્ધધાતુઓ છે. Getting it? So that silicon is the semi metal that has been found highest in the interior part of the earth. तो फिर मैंने ये पूछा था कि सर इंटीरियर पार्ट में कौन सा मिनरल कौन सा मेटल मिनरल सबसे ज्यादा मिलता है? धातु तत्व कયું છે? आयन. કયું છે? आयन. Okay, so that iron is the highest metal mineral inside the earth. वो सेकंड पार्ट था. फिर मैंने बोला था कि सर इंटीरियर पार्ट में कौन सा मिनरल, कौन सा नॉन मेटल सबसे ज्यादा मिलता है? अधातु तत्व કયું છે? ઓક્સિજન. કયું છે? ઓક્સિજન. રાઈટ. તો એ સૌથી વધુ પ્રાપ્ત થવાવાળું અધાતુ તત્વ છે, નથી ધાતુ, નથી અધાતુ. તો આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન છે કે નહીં? નાઇટ્રોજન છે કે નહીં?
હે ને? તો એને 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 કઈ કેટેગરીમાં મુકાય? કોઈક તો હોય ને તત્વ, એ અધાતુ તત્વ હોય. ક્લિયર? ઓકે, તો આ રીતે એનું આ ત્રીજું ક્લાસિફિકેશન હતું. ક્લિયર? તો પહેલા આ 3 ક્લાસિફિકેશન આપણે કર્યા હતા. તો જે લોકો નવા છે એ લોકો માટે આ પહેલું 3 ક્લાસિફિકેશન ક્લિયર. મેં આટલું પહેલા કીધું હતું ઇનિશિયલ, રાઈટ? આફ્ટર ધેટ ચોથું જે ક્લાસિફિકેશન હતું, ફોર્થ ક્લાસિફિકેશન, એ ડેન્સિટીના બેઝ પર છે. તમને જેવા તમે તમારું એડમિશન કરો તમને લાઈવ એક્સેસ મળી જાય છે, મળે છે કે નથી મળતું? બરાબર છે ને? તો આના પહેલાનું સેશન તમે આખું ફરીથી પાછું જોઈ શકો છો. પણ એમાં શું થયું, આજના સેશન ચાલે એમાં ના ખબર પડે એટલા માટે મેં પહેલા બ્રીફ કરી દીધું. ઠીક છે? આટલી વસ્તુઓ ચાલી હતી. બરાબર? તો હવે જે ચોથું ક્લાસિફિકેશન છે, આ ચોથું ક્લાસિફિકેશન શેના આધારે છે? તો કે સર એ ઘનતાના આધારે છે, ડેન્સિટીના બેઝ પર છે. હે ને? સો ફોર્થ ક્લાસિફિકેશન ઇઝ બેઝડ ઓન ધ ડેન્સિટી. ડેન્સિટી ડી બરાબર m upon v. જેમાં આપણે m કીધું હતું, m that is mass અને v that is volume. m क्या है सर? m mass है और ये है वॉल्यूम, राइट? मास ने આપણે કહીએ છીએ દળ અને વોલ્યુમ ને આપણે કહીએ છીએ કદ. બરાબર? આ માસ ને આપણે શેમાં મેઝર કરીએ છીએ? તો સર માસ ને આપણે મેઝર કરીએ છીએ આઈધર ગ્રામ કે કિલોગ્રામમાં, અને વોલ્યુમને આપણે શેમાં મેઝર કરીએ છીએ? આઈધર કે પછી મીટર ક્યુબમાં. આઈધર આપણે સેન્ટીમીટર ક્યુબમાં મેઝર કરીએ છીએ ઓર મીટર ક્યુબની અંદર આપણે શું કરીએ છીએ? મેઝર કરીએ છીએ. તો શું થઈ ગયું? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કે કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ રીતે આપણે એને ડિફાઇન કરીએ છીએ. ઠીક છે? તો આઈધર આ કાં તો પછી આ. હવે આ ડેન્સિટીને આપણે કેવી રીતે સમજાવી હતી? હે ને? એટલે અહીંયા થોડુંક એલોબરેશન જરૂરી છે. ડેન્સિટીને મેં તમને કીધું હતું કે ધારો કે આ રૂમ છે. આ રૂમ કેવો છે? સો ધીસ ઇઝ અ ક્યુબોઇડ. કેવો શેપ છે? ક્યુબોઇડ છે. ક્યુબોઇડ એટલે થશે, ધીરે ધીરે થશે. એની એક સ્પેસિફિક લેન્થ છે, लंबाई છે, पौड़ाई છે અને ऊंचाई છે. तीनों को मिला के क्या हो जाएगा? वो इस रूम का वॉल्यूम. आटला सेंटीमीटर बाय आटला सेंटीमीटर बाय आटला सेंटीमीटर, सेंटीमीटर सेंटीमीटर सेंटीमीटर. તો આ શું થઈ ગયું? આખું રૂમનું કદ થઈ ગયું. અને આ રૂમની અંદર આટલા વોલ્યુમની અંદર આપણે લોકો અહીંયા છીએ. તમારું મારું બધાનું શું છે? એક સ્પેસિફિક માસ છે, દળ છે, જે આને આપણે કિલોગ્રામમાં કહીએ છીએ કે ભાઈ હું આટલા કિલોગ્રામનું, આટલા કિલોગ્રામની વગેરે વગેરે. બરોબર? તો સર કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા દ્વારા આ રૂમમાં શું લાગી રહ્યું છે? એક પ્રકારનો ભાર લાગી રહ્યો છે. તો આ રૂમની ડેન્સિટી અત્યારે આટલી છે. ધારો કે હું એવું કહું કે અત્યારે જે આપણે 25-30 લોકો અહીંયા અત્યારે અવેલેબલ છે અને થોડાક સમયની અંદર આ બેચની અંદર તમને 80 લોકો જોવા મળશે, તો એ વખતે એની ડેન્સિટી કેવી થઈ જશે? તો ક્લાસની અંદર એની ડેન્સિટી કેવી થઈ જાય? વધી જાય, હે કે નહીં? તો આ રીતે આપણે શું કહીએ છીએ કે સર ડેન્સિટી એટલે કે ચોક્કસ જગ્યામાં કેટલી વસ્તુઓ ભરેલી છે એને આપણે એની ડેન્સિટી તરીકે શું કરતા હોઈએ છીએ? પરિભાષિત કરતા હોઈએ છીએ. ગેટ ઇટ? અચ્છા, તો આપણે ધારો કે એવું કહીએ કે ઇન્ડિયા, ભારત, વર્લ્ડની અંદર ભારતનો જમીનનો ભાગ કેટલો છે? તો કે સર ઇન્ડિયા પાસે જમીનનો ભાગ, ટોટલ લેન્ડ માસનો ઇન્ડિયા પાસે કેટલો છે? તો કે સર ઇન્ડિયા પાસે જેટલો જમીનનો ભાગ છે એનો 2.7% ભાગ ખાલી આપણી પાસે છે. મતલબ આ શું થયું? તો જો પૃથ્વી પર જો આપણે 4 ભાગ કરીએ તો એના 3 ભાગમાં પાણી છે. સો 3/4 ऑफ द अर्थ ऑक्युपाइड बाय द वाटर, और जो 1/4 है दैट इज द लैंड मास. अभी इसको 100% मान लो. આટલા ભાગને આપણે 100% માનીએ, જેટલો ભાગ યુઝ કરવા મળે છે જમીનનો. આ 100%નો 2.7% ભાગ જ આપણી પાસે છે, इंडिया પાસે. गेट इट? सो टोटल जो लैंड हम यूज करते हैं उसका 2.7% अपने पास है यूटिलाइज करने के लिए. ओके, અને વર્લ્ડની પોપ્યુલેશનને આપણે 100% માની લઈએ.
તો આ 100% પોપ્યુલેશનની કેટલી પોપ્યુલેશન ઇન્ડિયા પાસે છે? તો કે સર એ 100%ની 18% પોપ્યુલેશન આપણી પાસે છે. એનો મતલબ ખાલી 2.7% જમીનમાં 18% લોકો ઠૂસેલા છે. ગેટ ઇટ? તો ઇન્ડિયાની ડેન્સિટી ભયંકર હાઈ એટલે નેક્સ્ટ લેવલની હાઈ, હે ને? ચાઇના ખબર છે? ચાઇના વર્લ્ડની અંદર કયા રેન્ક પર આવે છે વિસ્તારની દ્રષ્ટિએ? ડુ યુ નો ધીસ? વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ કન્ટ્રી કયો? ઓબ્વિયસલી રશિયા, ધ જાયન્ટ, રાક્ષસ. कौन है? रशिया. रशिया क्या हुआ सेकंड नंबर पे? वेरी गुड. क्या है? कनाडा, राइट, है ना? तो कैनेडा ए सेकंड लार्जेस्ट, बराबर. थर्ड वन कयो છે? હવે અહીંયાથી ગડબડી થવાની શરૂ થઈ જાય. કદાચ નીકળે તો અવાજ કેનેડા સુધી નીકળે, હે ને? પછી વાતો ગડબડી થવાની શરૂ થઈ જાય, હે ને? તો થર્ડ નંબર પર મોટા ભાગની પબ્લિક યુએસ કહે છે, બટ થર્ડ નંબર પર આવે છે ચાઇના. કોણ છે? ચાઇના. ગેટિંગ ઇટ? અને ચાઇના વિશ્વનો થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી છે, સમજો. આપણા કરતા રાઉન્ડ અબાઉટ પોપ્યુલેશન છે એની પાસે, પણ એની પાસે એરિયા પણ થોડો વધારે જ છે. કહેવાનો ભાવાર્થ એ છે. એ ચાઇના પછી થર્ડ નંબર પછી ફોર્થ નંબર પર આવે યુએસ, ફિફ્થ નંબર પર આવે ब्राजील, छठा नंबर पर आओ ऑस्ट्रेलिया, तब जाके सातवें पर अपन बैठे. समझा? तो एरिया वाइज આપણે સાતમા રેન્ક પર છીએ. અને એમાં પણ આપણને જો રશિયામાં ફિટ કરવામાં આવે, હે ને, તો જો આપણે રશિયામાં ફિટ થઈએ તો 8 ભારત અંદર ફિટ થઈ જાય એટલું મોટું રશિયા છે. ગેટિંગ ઇટ? બતાવીશું આપણે, હે ને? ધ જાયન્ટ, રાક્ષસ છે, એટલું બધું મોટું છે એરિયા એનો. ગેટ ઇટ? તો કહેવાનો ભાવાર્થ એ છે, તો સર ઇન્ડિયાની ડેન્સિટી કેવી છે? ઇન્ડિયાની ડેન્સિટી બહુ હાઈ છે. કચ્છ જિલ્લો, તો સર જિલ્લો કેવો છે? તો કે સર જિલ્લો પ્રમાણની અંદર મોટો છે. પૂરા ભારતનો સૌથી મોટો જિલ્લો કયો કહેવાય છે? એ કચ્છ જિલ્લો કહેવાય છે, રાઈટ? સો હાઈએસ્ટ જે જિલ્લો આપણે કહીએ છીએ, સૌથી મોટો જિલ્લો કયો છે? એ કચ્છ જિલ્લો છે. અને એ કચ્છ જિલ્લાની પોપ્યુલેશન કેવી છે? બહુ ઓછી છે. એનો મતલબ એની ડેન્સિટી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અમદાવાદ જિલ્લો છે, અમદાવાદ જિલ્લાની ડેન્સિટી કેવી છે? હાઈ છે. सबको यहीं पे आना है, गट, है ना? तो જિલ્લાની ડેન્સિટી કેવી થઈ જશે? હાઈ ડેન્સિટી થઈ જશે. ગટ ઇટ? તો જેટલી જગ્યામાં જેટલી વસ્તુ ભરેલી હોય એને એની ડેન્સિટી કહેવાય. અને પછી મેં તમને એવું કીધું હતું કે ધારો કે આપણે કટોરો લઈએ, કટોરોની અંદર આપણે રેતી કે માટી ભરીએ, તો એ રેતી કે માટીની સિચ્યુએશન શું છે? તો કે સર ઉપરની તરફ માટીના મોલેક્યુલ્સ પ્રમાણમાં થોડા દૂર છે અને નીચેની તરફ માટીના મોલેક્યુલ્સ પ્રમાણમાં નજીક છે. તો જેટલા નજીક આવશે એટલે ડેન્સિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. અને પ્લસ ઉપરવાળાનો ભાર પણ નીચેની તરફ લાગી રહ્યો છે. તો એનો મતલબ સરફેસથી નીચેની તરફ જઈએ એટલે કે પૃથ્વી સપાટીથી નીચેની તરફ જઈશું તો ડેન્સિટી શું થવા લાગશે? વધવા લાગશે. સિમ્પલ છે, હે ને? નીચેવાળા પર ઉપરવાળાનો ભાર પણ લાગે અને પ્લસ નીચેવાળા અણુઓ પણ પ્રમાણમાં કેવા હોય? નજીક હોય. અત્યારે આવી રીતે સમજો. હમણાં પાછું આપણે લાવીશું તો ડેન્સિટીને ફરી પાછું ઉકેલીશું. એમાં થોડી વધારે સારી રીતે બીજી વાત કરીશું કે નીચેની તરફ જવા પર ડેન્સિટી વધારે છે તો એની પાછળનું કારણ શું છે, એક્ઝેક્ટ રીઝન શું છે. બટ આ તો રીઝન બને જ બને, હે ને? કે જે મેં તમને સમજાવ્યો કે ઉપરની તરફ જે અણુઓ મળશે અને નીચેની તરફ અણુ મળશે, આ બંને અંદર અંતર હશે અને પ્લસ ઉપરવાળાનો ભાર પણ નીચેની તરફ લાગશે તો નીચેની તરફ ડેન્સિટી ઓબ્વિયસલી વધારે હોવાની તમને જોવા મળશે. ઓકે? તો આ આધાર પર આપણે એવું કીધું હતું કે ભાઈ માસ ઓર વોલ્યુમ ગ્રામ પર સેન્ટીમીટર ક્यूब, કિલોગ્રામ પર મીટર ક્यूब. તો આ આધાર પર આપણે એવું કીધું હતું કે આપણે સરફેસથી નીચેની તરફ જઈએ, સરફેસથી આપણે નીચેની તરફ જઈશું તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર, ક્રસ્ટની ડેન્સિટી આપણને મળે છે 2.7 થી 2.9. બધાની ડેન્સિટી શેમાં છે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. સો ક્રસ્ટની ડેન્સિટી કેટલી છે? 2.7 થી 2.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ આની નીચેની તરફ મેન્ટલ છે. મેન્ટલની ડેન્સિટી કેટલી છે? 3.5 થી 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ત્યારબાદ કોરની ડેન્સિટી કેટલી છે? તો કે સર 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. बरोबर? 2.7 થી 2.9, 3.5 થી 5 और 11 થી 13 ग्राम पर सेंटीमीटर क्यूब. और वहीं पे हमने ये बोला था कि सर एवरेज डेंसिटी अर्थ की कितनी है? वो है 5.5 ग्राम पर सेंटीमीटर क्यूब. એટલું કીધું તો આવું બધું કેવું નહીં કીધું?
તો શું કીધું તમે? ખાલી ફોર્મ્યુલા લખાયો તો? અચ્છા, કઈ નહીં, બાત તો ખબર પડી. डन. तो नीचे की तरफ जाता डेंसिटी શું થાય? इंक्रीज થતી જાય. तो somebody says सर अगर क्रस्ट से कोर की ओर जाते हैं तो डेंसिटी क्या होती जाती है? इंक्रीज होती जाती है. હવે શાંતિથી સમજો પછી લખજો, બરાબર છે ને? રાઈટ. જો क्रस्ट થી આપણે કોર તરફ જઈએ તો ડેન્સિટી શું થાય છે? વધતી જાય છે. ઓકે, ઉપરની ક્રસ્ટની ડેન્સિટી કેટલી છે? 2.7 થી 2.9. મેન્ટેનની ડેન્સિટી કેટલી છે? 3.5 થી 5. અને કોરની ડેન્સિટી 11 થી 13. કેટલી છે? 11 થી 13. તો નીચેની તરફ જવા પર ડેન્સિટી શું થઈ રહી છે? ઇન્ક્રીઝ થઈ રહી છે. गेटिंग इट? और somebody ask you that what is the average density of the earth? अर्थ की एवरेज डेंसिटी क्या है? तो सर वो है अर्थ की एवरेज डेंसिटी, इट्स अ 5.5 ग्राम पर सेंटीमीटर क्यूब. दैट इज द होल. બધાને ભેગા કરો અને બધાની સરેરાશ કાઢશો, એવરેજ કાઢશો તો આટલી નીકળશે. By this, Earth is the most dense planet into the solar system. Remember this thing. આખા સૌર મંડળમાં જેટલા પણ ગ્રહો છે એ બધા ગ્રહોમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ આપણી અર્થ છે. સમજ આવે છે? તો સૌર મંડળનો સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કોણ છે? પૃથ્વી છે, અર્થ. So Earth is the most dense planet in the solar system. Solar system ના મુખ્ય છે સન, સૂર્ય. એની તો વાત જ ના થાય. આખા સૌર મંડળ, આપણા આખા મંડળનું 99.99% માસ એની પાસે છે. 99. આપણી બધા બાકીના બધા ભેગા થાવ તો એના 0.1% જ છે. એટલે સન તો કન્સિડરેશનમાં જ નથી. પણ સનનું આખું એક મંડળ છે, મંત્રીમંડળ છે, જેમાં એક પૃથ્વી છે, જેમાં એક બુધ છે, હે ને? રાઈટ. પછી શુક્ર છે, હે ને? મંગળ છે, ગુરુ છે, શનિ છે, યુરેનસ છે, નેપચ્યુન છે. આ બધા ગ્રહો છે. પછી કેટલાક નાના ગ્રહો, ડ્વાર્ફ પ્લેનેટ છે, વામન ગ્રહો આપણે એવું કહીએ છીએ. પ્લુટો વામન ગ્રહ મૂકી દીધો. આગળ કહીશું કેમ આવું કામ કર્યું, બરાબર છે ને? રાઈટ. તો બટ ધ થિંગ ઇઝ ધેટ કે આ બધા જે 8 ગ્રહોની અંદરથી સૌથી વધારે ઘનતા કોની છે? તો સર सबसे ज्यादा डेंसिटी अर्थ की है, मोस्ट डेंस प्लैनेट. यू नो, આપણા સૌર મંડળની અંદર 4 ગ્રહો છે, રોકી પ્લાનેટ છે. રોકી પ્લાનેટ માને જેના પર જમીન મળે છે, પથરાળ ભાગ છે. અને 4 ગ્રહો કેવા છે? તો કે ધોઝ આર ગેસ જાયન્ટ. એ લોકો ગેસના બનેલા છે. ફરીથી બોલું છું, 4 ગ્રહો કેવા છે? जमीनना છે, જમીનવાળા ભાગના, એટલે રોકી પ્લાનેટ. इसको टेरेस्ट्रियल प्लानेट भी बोलते हैं. क्या बोलते हैं? टेरेस्ट्रियल प्लानेट, है ना? कि જેની પાસે શું છે? तो कि सर पथराड़ जमीन છે. और जो दूसरे है उसको बोलते हैं गैस सैंड, माने वो बने हुए हैं गैस से. तो सर कौन છે કે જે રોકી પ્લાનેટ છે, है ना? ખડકાળ વાળા ગ્રહો કયા છે? તો એસ્ટેરોઇડ બેલ્ટની અંદર. એસ્ટેરોઇડ બેલ્ટ એટલે તો જો શું છે ખબર છે? આ છે આપણા મુખ્ય સન. સૌથી પહેલા છે બુધ, પછી છે શુક્ર, પછી છે પૃથ્વી, પછી છે મંગળ, પછી આવો બેલ્ટ છે. આ એસ્ટેરોઇડ બેલ્ટ છે, જેને ક્ષુદ્ર ગ્રહ એવું કહીએ છે, હે ને? લઘુ ગ્રહો આપણે એવું કહીએ. શું કહીએ? લઘુ ગ્રહોનો એક પટ્ટો છે, નાના નાના લઘુ ગ્રહો છે. પછી તો કે સર હવે આવશે ગુરુ, પછી આવશે અને પછી આવશે નેપચ્યુન. આ રીતે છે આ ગ્રહોનો ક્રમ છે. આખા ગ્રહોનો ક્રમ આ છે. તો આની અંદર જેટલા છે આ બધાને કહેવાય રોકી પ્લાનેટ્સ. અને જે આ બધા છે આ બધા કેવા છે? ગેસ જાયન્ટ્સ, અર્થાત એ વાયુઓના બનેલા છે. એમાં પાછા આ બે તો આઈસ જાયન્ટ કહેવાય છે, કે જે એકદમ એટલા બધા ઠરી ગયેલા છે કે એની અંદર એક ગેસ પાછા આઈસ ફોર્મેટમાં બની ગયા છે. ગેસને ઠરાવો ને તો પાછું આઈસ બની જાય, બરફ બની જાય. પહેલા લિક્વિડ થાય, પહેલા લિક્વિડ ફોર્મેટમાં આવે અને પછી એ કયા ફોર્મેટમાં આવે? પછી એ બરફ ફોર્મેટની અંદર પહોંચી જાય. વાયુને તમે ઠંડુ કરો
તો પહેલા કયા ફોર્મેટમાં આવે? લિક્વિડ ફોર્મેટમાં આવે. કયા ફોર્મેટમાં આવે? લિક્વિડ ફોર્મેટમાં. કોણ? ગેસ. એવું હોય? હા, મેડિકલ ક્ષેત્ર સાથે કોણ જોડેલું છે? શેમાં? ઓકે, તો તને એક્ઝેક્ટલી ખબર હશે કે આપણે દવાઓ, ઓર વી કેન સે દેટ ઇફ વી આર યુઝિંગ સમ સ્પેસિફિક liquid to preserve any organs or cells, which liquid is used? Other one? Yes, कौन? लिक्विड नाइट्रोजन. क्या यूटिलाइज होता है? लिक्विड नाइट्रोजन में यूटिलाइज. और नाइट्रोजन को लिक्विफाइड फॉर्म में लाने के लिए कौन से टेम्परेचर पे जाना पड़ेगा? वेरी गुड, इट्स -196 डिग्री सेंटीग्रेड. तो वो कौन से फॉर्मेट में आ जाएगा? लिक्विड फॉर्मेट में आ जाएगा. अच्छा, -196 गयो तो पहला लिक्विड थयो, એટલે ગેસ લિક્વિડ થયો. समझा? और फिर भी उसको ठंडा करेंगे तो फिर वो आइस फॉर्मेट में चला जाएगा. ગોટ ઇટ? અને આ તો સૂર્યથી બહુ જ અંતર પર છે, બહુ જ ડિસ્ટન્સ પર છે, એટલા માટે એ આઈસ ફોર્મેટની અંદર જોવાનું. ચલો છોડો, આપણે એ બધી વાત નહીં કરતા. અત્યારે તો મારી વાત છે કે સર આ બધા પથરાળ છે, रॉकी रॉकी है. और इसी रॉकी प्लैनेट्स में, इसी रॉकी सिचुएशन में ये वाला जो है इट्स अ मोस्ट डेंस प्लैनेट. ओके सर, क्लियर हटी बात पहले? ओके, तो फिर क्वेश्चन यही होवे क्या? नहीं, એવો ક્વેશ્ચન અહીંયાથી આ જો સૌથી વધારે ઘનતા ધરાવતો ગ્રહ છે તો સૌથી ઓછી ઘનતા સર કોની છે? સવાલ આવો થાય. સમજ્યા? એટલે તમારા સવાલ હું જ કરું છું. તો પ્રશ્ન થાય, તો પ્રશ્ન થાય, તો પ્રશ્ન થાય. હા ને? કારણ કે તમને પ્રશ્ન નહીં થવાના. તમને થતા હતા નાના હતા ત્યારે, પણ એ પ્રશ્નોને શું કરી દીધા? દબાઈ દીધા છે. ગેટિંગ ઇટ? તમે એવા જ આજકાલની ઝેન ઝી વાળા તમે લોકો હતા એ વખતે. ખાલી અત્યારે બધું ચકાયેલું છે. ગેટિંગ ઇટ? પણ તમે જ્યારે પ્રશ્નો પૂછતા હતા તો એ તમને લડીને બોલીને બહુ બોલે છે, આમ કરે તેમ કરે તેમ કહીને બેહાડતા હતા. સમજ્યા? એટલે પ્રશ્નનો જવાબ મળ્યા નહીં. ગેટિંગ ઇટ? तो એટલા માટે આપણી પદ્ધતિમાં આપણે આવું રાખ્યું છે કે ક્વેશ્ચન हम ही करेंगे और हम ही इसका जवाब देंगे. आप सिर्फ श्रोता बन के सुनोगे અને તમે નોટિસ કરશો કે આ આવી રીતે પ્રશ્ન કરે છે. તો જ્યારે તમારે બીજી જગ્યા ઉપર જોવું હોય તો એને આ રીતે જોવાનું. ચલિए, તો સૌરમંડળનો સૌથી जेपीएससी શું સવાલ પૂછો ખબર છે? આ સવાલ પૂછો આ રીતે કનેક્ટ કરીને સવાલ પૂછો. दैट विच प्लैनेट कैन फ्लोट ऑन टू द वाटर? कौन सा प्लैनेट है जो पानी पे फ्लोट करे? હવે કયા 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 ગ્રહની ઈચ્છા થાય કે ચાલો હું પાણી પર તરવા દઉં એમ? કોઈને થાય એવું? ઇમેજિનેશન છે. શું નામ બેટા તારું? હની? ઓકે, હની, તને એવું પૂછે તને પાણીમાં આપણે ધક્કો મારીએ, હા ને, તો તને કોઈ પ્રકારનું તરતા ના આવડતું હોય તો તું પાણીમાં જઈને બચી શકે ખરી? બચી શકે. ક્યારે? ક્યારે? તારી ડેન્સિટી ઓછી છે. હા ને, બટ આપણે તારી ડેન્સિટી ઓછી કરી શકીએ. કેવી રીતે ખબર છે? લાઈફ સેવિંગ જેકેટ પહેરાવી દઈએ તો બધાની डेंसिटी ઓછી કરી શકીએ. अगर आपको लाइफ सेविंग जैकेट पहना दिया जाए, क्योंकि लाइफ सेविंग जैकेट क्या करेगा? પછી થાય, ફ્લોટ પછી થાઓ. લાइफ सेविंग जैकेट શું કરે? लाइफ, हाँ जी, कभी सोचा नहीं इसके बारे में कि ये क्यों पहना थे, इससे क्या होएगा? राइट? आपकी लाइन आज છે भाई. वाई?
तो जब अपन वो पहनते हैं तो लाइफ सेविंग जैकेट एक तो थिक मटेरियल से बना हुआ था जो काफी हल्का होता है, આમ લાગે જાડું પણ એકદમ હલકું હોય, અને જેવું તમે પહેરાવો ફિટ કરી દે તો એ તમારો એરિયા શું કરી દેશે, વધારી દેશે. વધારી દે કે ના વધારી દે? તમે 6 ના કરતા પેલું હેવી આમ પેલું લાગે, है कि नहीं? अभी पानी कंफ्यूज हो जाएगा कि साला ये जो बॉडी पड़ा हुआ है जितने एरिया में, ये तो काफी हल्का है, इसका वेट तो ज्यादा होना चाहिए जो है उससे. समझ में आवे છે? આપણે આ બોડી લઈને અંદર પડ્યા તો ડૂબી જઈશું, પણ આ જ બોડીના વેટની સાથે એરિયા વધારી દીધો તો કન્ફ્યુઝ થઈ જશે. કાંઈ કે હા રીઝન શું? તો જો આનો અને આનો રિલેશન કેવો છે? ઇનवर्स. माने यदि ये बढ़ गया तो ये क्या हो जाएगी? कम हो जाएगी. તમે વોલ્યુમ કે એરિયા વધારી દીધો, શું થઈ જશે? ડેન્સિટી ઓટોમેટિક ઓછી થઈ જશે, અને આપણી ડેન્સિટી ઓછી થઈ ગઈ એટલા માટે આપણે પાણી પર તરી રહ્યા. સર એટલા માટે બોડી આપણે જીવિત હોઈએ તો ડૂબી જઈએ છે, પણ બોડી ડેડ થયા પછી એ બહુ જ પાણી પી જાય તો એ બોડી ઉપર તરી જાય છે. કારણ કે પાણી પીને બોડી શું થઈ જાય છે? શું થઈ જાય છે? ફૂલી જાય. સમજ્યા? એટલે મૃત્યુ પામ્યા પછી ડેડ બોડી ઉપર આવી જાય પાણી પી લે એટલે. क्लियर लॉजिक से? डन. तो कोई भी चीज पानी पे तभी फ्लोट करती है जब उसकी डेंसिटी कैसी होती है? कम होती है. જેમ કે ડબલું. मन नहीं लगતું તમારામાંથી કોઈએ પણ, इंक्लूडिंग मी ऑल्सो, जब छोटे थे तब ये मस्ती बाथरूम में बैठे बैठे नहीं की हो. बराबर है ना? राइट है ना? कि डबલું લઈએ પછી અંદર નાખીએ પછી આમ અંદર લઈ જઈને પછી છોડીએ, બરાબર છે? ડબલું ઉપર આવે ગેટિંગ ઇટ, અને પછી મમ્મીનો જોરથી અવાજ આવે એટલે ભાઈ તમે ધડાધડ નાવાનું શરૂ કરો. હા ને? કે નહીં લીધું નહીં લીધું નહીં લીધું, હા ને? તો અને તમે એવું જુઓ કે આ કેવું પાણી પર તરી જાય છે, પાછી તમે એક લખોટી લો, લખોટીને અંદર નાખો, ઓર વોટ્સએવર જો પણ તમારી પાસે થોડુંક હેવી મટીરિયલ હોય એ પાછું અંદર જતું રહે. તો એ બધી મસ્તીઓ આપણે જોયેલી છે. તો એની પાછળનું કારણ આટલું છે, ડબલું જે છે એ એરિયા બહુ વધારે લઈને બેસે છે, અને પ્લસ પ્લાસ્ટિકનું છે એટલે હલકું છે, તો એટલા માટે શું કહે છે? પાણી પર તરી જાય છે. गेट इट? तो कोई भी चीज पानी पे तरे तभी जब वो लाइट वेट हो या फिर उसकी डेंसिटी कम हो. ओके, अभी भी इसका क्वेश्चन तो बाकी है. તો એનો મતલબ એક ગ્રહ જેની ડેન્સિટી બધા કરતા ઓછી હશે એ પાણી પર શું થઈ જશે? ગેટ ઇટ? है ना? તો એ ગ્રહ છે, શું લગાવો? ચલો તુક્કો લગાવો. મેં શીખવાડું નહીં? શીખવાડું ને? તો તુક્કો લગાવવાનો. ચલો મને આ લાગે છે આમ, શનિ અને ગુરુ. ઓકે, હે શનિ લાગે છે? નહીં લાગતો? તો શું લાગે છે? હે ગુરુ લાગે છે. આ ગુરુ ગયો એટલે પાછા ગુરુ ગુરુ જ આવે. હે ને? તો સેટર્ન કયો છે? સેટર્न. शनि ग्रह यानी डेंसिटी से नॉर्मली पब्लिक शू गोखीन जाए खबर है? अभी सैटर्न को देखोगे ना उसके आसपास रिंग्स दिखाई देगी. शनि ની આસપાસ શું છે? વલયો છે. એટલે પબ્લિક ગોખીન શું જાય કે કયા ગ્રહને પાઘડીયો ગ્રહ કહેવાય છે? टर्बन. टर्बन को टर्बन पगड़ी कैसी होती है ना? सो एवो આવો સવાલ પૂછાતો હતો અને પબ્લિક ગોખીને આવું જ જતી હતી કે શનિ ગ્રહ એટલે પાઘડીયો ગ્રહ, કારણ કે એની પાસે વલયો હોય છે. पर कभी इस जगह पे तो देखा ही नहीं कि डेंसिटी कम होगी तो वो पानी पे क्या हो जाएगा? फ्लोट. भाई છોકરાઓ કે સાહેબ આ સવાલો કેવી રીતે પૂછે છે, ક્યાંથી પૂછે છે, આવું તો પૂછાતું હોય, આમ છે તેમ છે. પણ ખરેખર જીસીઆરટી વાંચે કશું ભાઈ તમે જીસીઆરટી સારી રીતે વાંચો ને તો તમને ઘણા બધા સવાલો મળી જાય. આ જીસીઆરટી નો જ સવાલ છે. એટલે પેલા લોકો કે સાહેબ આવું તો છે જ નહીં, ગેરંટી તમે કોઈ કરીએ 100% બતાવી દઉં તો પાછા વિચારવા લાગ્યા.
હા ને, રાઈટ. ચલો ખોલો જીસીઆરટી. જીસીઆરટી ની અંદર છે ને કેરેક્ટર છે, એ લોકો બાળકોના કેરેક્ટર બનાવે છે, બૂજો અને પહેલી. વેન યુ આર રીડિંગ જીસીઆરટીઝ, એની અંદર આવા બે કેરેક્ટર આવશે, બૂજો અને પહેલી. તો એમાં એક આકૃતિ બનાવી છે, પબ્લિકનું ધ્યાન આકૃતિ પર તો જાય જ નહીં. હા ને, લખાણ પર એ લોકો રીડ કરતા હોય, આકૃતિ પર એવી રીતે જોતા હોય, ધ્યાન ના આપતા હોય. તો એમાં બૂજો અને પહેલી આવી રીતે સરોવર કાંઠે બેઠા છે, એવું લખ્યું છે નીચે કે બૂજો અને પહેલી સરોવર કાંઠે બેઠા છે અને શનિ ગ્રહને તરતો જુએ છે. ऐसा लिखा है. અને પછી નીચે સ્ટેટમેન્ટ આપ્યું છે, બીકોઝ શનિની ઘનતા तमाम ग्रहों करता ओछी है. है ना. So, अभी आप याद रखियो, जब आपको जीसीआरटी का वर्क मिलेगा रीड करने के लिए, तब आपको ये बात याद रखनी है. ठीक है કે આપણે એ ગ્રહની એ વાત આપણે એ જે આપેલી છે એને નોટિસ કરીશું. ઓકે. હજુ આમાં આ ડેન્સિટી બદલાય છે એટલે હવે આનું ક્લાસિફિકેશન થશે ઘનતાના આધારે. મતલબ હજુ પાંચમો ભાગ નથી આવતો, હજુ ચોથો ભાગની હવે ફર્ધર સિચ્યુએશન બદલાશે. ગેટિંગ ઇટ? એટલે હવે હું ક્રસ્ટને ડિવાઈડ કરીશ, મેન્ટલને ડિવાઈડ કરીશ, સ્કોરને ડિવાઈડ કરીશ, અને એની પાછળનું કારણ શું બનશે? શું બનશે? ડેન્સિટી, ઘનતા. ગોટ ઇટ? હમણાં વધારે ખબર પડશે, પણ એ શું આવે છે એ પહેલા એના પહેલા આ લખી દો તમે.
ચલો ડન. ઓકે, તો હવે આ જ ડેન્સિટી વેરિએટ થઈ રહી છે, ડેન્સિટી બદલાઈ રહી છે, એટલા માટે જ હવે ક્રસ્ટ ડિવાઈડ થશે, મેન્ટલ ડિવાઈડ થશે અને કોર ડિવાઈડ થશે ફર્ધર, રાઈટ. મેં શરૂઆતની અંદર જ્યારે ઇન્ટિરિયર સ્ટ્રક્ચર બતાવ્યું હતું ને, તમે બતાવ્યું ક્રસ્ટ આવી રીતે અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, મેન્ટલ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, કોર, આઉટર કોર, ઇનર કોર, જો આવી ડિવાઈડ થયું છે, તો એ ડિવિઝન પાછળનું કારણ ડાયરેક્ટ ના કહી શકાય. इट इज डिवाइडेड बेस्ड ऑन द डेंसिटी. वो डेंसिटी के बेस पे बिहाफ पे क्या हुआ है, डिवाइड हुआ है. जो समझो, અને આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ને બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. એટલે તો કહેજો, આ છે સૌથી બહારનો ભાગ, this one crust, આ હતું મેન્ટલ અને આ હતું કોર. તો સર હવે ક્રસ્ટ બે ભાગમાં ડિવાઈડ થયું. Why it is divided? So change in the density. ડેન્સિટી બદલાય છે. માને ધારો કે અહીંયા ડેન્સિટી છે 2.7, 2.7, 2.7, એક જગ્યાએ ડેન્સિટી વેરિએટ થઈ 2.9, 2.9, 2.9, એક જગ્યાએ ડેન્સિટી બદલાઈ ગઈ 3.5, 3.5, 3.5, એક જગ્યાએ ડેન્સિટી બદલી 5, 5, 5, 5, એક જગ્યાએ ડેન્સિટી બદલી 11, 11, 11, એક જગ્યાએ 13 થઈ गई. गेटिंग इट? सो डेंसिटी इज वेरिएटिंग. तो जहां से ज्यादा ड्रास्टिक चेंज होता है उसको सेपरेट कर दिया एक लेयर को दूसरे लेयर से. તો આના બેઝ પર આ તો 30 થી 50 હતું જ હતું, તો સર આ 700 કિલોમીટર સુધી ગયું, આ જે છે એ 2900 કિલોમીટર સુધી હતું જ હતું, આ થયું 5150 किलोमीटर और ये 6300 किलोमीटर तो था ही. तो सर ये सब जो फर्दर क्लासिफिकेशन हुआ, ये फर्दर डिवाइड हुआ, यहां से एक वर्ड निकल के आता है और वो है डिसकंटिन्यूटी. क्या वर्ड से? डिसकंटिन्यूटी. विसंगति, असांतत्य, विसंगति के અસાંતત્ય, ડિસકન્ટિન્યુટી. કઈ ડિસકન્ટિન્યુટી તમને શું થાય છે જોવા મળે છે, राइट. तो सर डिसकंटिन्यूटी माने सर वो कंटिन्यू नहीं है, कोई जगह पर डिसकंटिन्यू होता है. मतलब आ जगह पर लगभग एक सरखी सिचुएशन है, પછી કોઈ જગ્યા પર ડિસકન્ટિન્યુ થયું, સરખી સિચ્યુએશન એક જગ્યા પર ડિસકન્ટિન્યુ થયું, मतलब 2.7 એક જગ્યાએ ડિસકન્ટિન્યુ થયું, 2.9 એક જગ્યાએ ડિસકન્ટિન્યુ થયું, 3.5 એક જગ્યાએ ડિસકન્ટિન્યુ થયું, 5 ખબર પડે. તો આ બધી શું છે? ડિસકન્ટિન્યુટી છે કે જે કન્ટિન્યુઅસ નથી રહેવા દેતું, કોઈ જગ્યા પરથી ચેન્જ થાય છે. જીપીએસસી અહીંયાથી 3 સવાલ પૂછેલા છે, 3 ક્વેશ્ચન્સ. ગેટિંગ ઇટ? સો ધ डिसकंटिन्यूटी विच इज सेपरेटिंग क्रस्ट, अपर क्रस्ट एंड लोअर क्रस्ट, इसको बोलता है કોનાર્ડ. ગુજરાતીમાં કહીશું કોનાર્ડ. આનું કોઈ ગુજરાતી નથી, સાયન્ટિસ્ટને શોધવાના નામ પરથી છે કોનાર્ડ. ધ डिसकंटिन्यूटी विच इज सेपरेटिंग होल क्रस्ट एंड होल मेंटल, या फिर प्रिसाइसली बोले तो लोअर क्रस्ट और अपर मेंटल को जो सेपरेट करे. बराबर. પણ જ્યારે જીપીએસસી સવાલ પૂછ્યો તો એ મોહોરવિક, મોહો ડિસકન્ટિન્યુટી એવું લખ કે ભાઈ એને ક્રસ્ટ અને મેન્ટલ જ લખ્યું હતું કે ક્રસ્ટ અને મેન્ટલને કોણ સેપરેટ કરે છે? મોહો. ઠીક. તો મોહો डिसकंटिन्यूटी सेपरेटिंग क्रस्ट एंड मेंटल. ठीक है.
हाँ, अपर मेंटल और लोअर मेंटल को जो सेपरेट करती है वो है रेपेटी। क्या नाम है? रेपेटी। ओके, सो रेपेटी डिसकंटिन्यूटी इज सेपरेटिंग અપર મેન્ટલ એન્ડ લોઅર મેન્ટલ. ઠીક છે, તો અપર મેન્ટલ લોઅર મેન્ટલને અલગ કરશે રેપેટી. એવી જ રીતે આ સવાલ આવી રીતે પૂછ્યો તો લોઅર મેન્ટલ અને આઉટર કોરથી અલગ કરતી ડિસકન્ટિન્યુટી કઈ? તો આનું નામ પૂછ્યું હતું. ધીસ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી. લોકો ડિસકન્ટિન્યુટી કહે પણ કેમ પડી એ ના કહે. यू नो इट कि सर डिसकंटिन्यूटी डेंसिटी के वेरिएशन की वजह से हुई है. डेंसिटी बदलाय છે એટલે ડિસકન્ટિન્યુટી છે. ડિસકન્ટિન્યુટી ડેન્સિટીના લીધે છે અને એ ફર્ધર ક્લાસિફાઈડ ડેન્સિટીથી થયું છે. ડેન્સિટી બદલાય છે એટલે આ ક્રસ તૂટ્યું બે ભાગમાં, મેન્ટલ બે ભાગમાં તૂટ્યા અને કોર બે ભાગમાં તૂટ્યા. गेट इट? ये सब कुछ डेंसिटी के बिहाफ पे है. और सर जो डिसकंटिन्यूटी विच इज सेपरेटिंग आउटर कोर और इनर कोर, उसका नाम है लेहमन. क्या नाम है? लेहमन. ओके, सो कोनार्ड, मोहो, रेपेटी, गुटेनबर्ग एंड लेहमन. बोलो સૌથી પહેલું કોનાર્ડ, રેપેટી, ગુટેનબર્ગ એન્ડ ફરીથી કોનાર્ડ, મોહો, રેપેટી, ગુટેનબર્ગ, લેહમન. અગેન again again last time. નામ પહેલી વખત સાંભળો છો એટલે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? બોલવું જોઈએ. વાત કરી હતી ને મેં? નહીં કરી? નહીં કરી? બોલવાની વાત કરી હતી? નહીં કરી ને? સારું. શું નામ બેટા તારું? આર્ચી. ઓકે, આર્ચી તને શ્લોક આવડે છે? ઓકે, હવે તું જે શ્લોક બોલે છે એની ભાષા એ કઈ સંસ્કૃત છે? કદાચ બે આવડે છે. ઓકે, સંસ્કૃત ભાષાના શ્લોકનો મતલબ તને ખબર છે? ઓકે, સંસ્કૃત ભાષા તે શીખી છે? અચ્છા, બટ બધું તને ખબર નથી, પણ ત્યાં છતાં પણ તને યાદ છે તો તે બેસીને એ બધા શ્લોકને ગોખવાનો પ્રયત્ન કર્યો હતો? તે ગોખ્યા જ શ્લોકો? એ નહીં, એ છોડ દે, 10th છોડ દે. બાકી તું ભગવાને જે પ્રાર્થના કરે એમાં એ ગોખ્યા છે? સાંભળીને નહીં યાદ રહ્યો? સાંભળીને નથી યાદ રહ્યો? हाँ, उसको पठन बोलते हैं. विदाउट रीजन भी आप चीजों को याद रख सकते हो बोलने से. समझा? તમને મતલબ નહીં ખબર. હું તમને બધાને પૂછું છું કે તમને બધાને કોઈ પણ શ્લોક આવડતા હશે, એનો મતલબ નહીં ખબર પણ આવડે છે, તો વિચારો કેવી રીતે આવડ્યું. એ મેથડો આ જગ્યા પર એપ્લાય કરવાની છે. गेटिंग इट? वही चीजों को अपने को यहाँ पे अप्लाई करने का है. अगर चीजों को बार बार बोलोगे तो बोलने से पहले वो मुंह पे आ जाएगी. हालता चालता નીકળી જશે. કોનાર્ડ કટે જોયું? હા, આ જગ્યા જોયું હતું, હા ને? રેપેટી. હાડું આ ગડબડી થઈ જાય કે કોણ કયા પર હતું, પણ પહેલા નામ તો યાદ રહેવું જોઈએ. હવે હું એક શોર્ટ ફોર્મ આપું તમને. શોર્ટ ફોર્મ છે કો મિસ્ટર જી લેહમન. શું નામ છે? કો મિસ્ટર જી લેહમન. અને કો મિસ્ટર જી લેહમન માં કો એટલે કોનાર્ડ, એમ એટલે મોહો, આર એટલે રેપેટી, જી એટલે ગુટેનબર્ગ અને છેલ્લું લેહમન. લેકિન કો શું કો? પેલા કોનાર્ડ તો ખબર હોવી જોઈએ તો તમને આ હેલ્પ કરે, પણ બોલ્યા નહીં, નામ બેહી રહ્યા. નામ તો ક્યારે સાંભળ્યું નતું. તમારો કોઈ ભાઈબંધ પણ આ નામનો હતો નહીં.
गॉट इट? तो जब ये ऐसे कुछ नाम आए तो उसको बारी बारी बोलने का, बोलने से सबसे पहले वो मुंह पे आएंगे, ठीक है? तो જેમ હાલતા ચાલતા ખબર નહીં સાલું આજે આખો દિવસ મારા મોઢા પર આજ ગીત આવે છે, है ना? तो वैसे ही निकलते निकलते ये निकल जाएगा, फिर याद करोगे कि ये कहाँ देखा था, कहाँ देखा था, जो याद आएगी तो परमानेंट मेमोरी में जतो રહ્યું, પછી स्ट्रेस नहीं रहा। गेट इट? तो उसके लिए इसको बोलने का, ठीक है? तो હવે આના પછીના સેશનમાં તમારી આજુબાજુ હોય તો એ લોકોને ઠૂમો મારી દેવો, કહી દેવો કે બોલાવે ને તો બોલવાનો, है ना? પછી કહીશ કેમ એમ, બરાબર છે ને? રાઈટ? તો આવી વાત છે, ઠીક છે? ડન? તો लिख लीजिए इसको।
શું નામ? સચિન. આગળ તારું નામ પેલું? મિહિર. શું કરવાનું લખ્યા પછી તમારે? યાદ કરવાનું છે ને, હે ને? તો યાદ કરી લો આખું. હો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન. એટલે સૌથી પહેલા ડેન્સિટી યાદ રાખો, બરોબર? એવરેજ ડેન્સિટી કેટલી, અને પછી આ ક્લાસિફિકેશન. આટલું યાદ રાખો. જેવું થઈ જાય એવું છેલ્લા પેજ પર એક લખી નાખવાનું.
પાછળ લખવાનું છે લાસ્ટ પેજ પર, છેલ્લા પેજ પર યાદ કરીને લખી દેવાનું મોડે. જાતે લખો તો ખાલી તમને એક અંદાજો આવે કે કઈ જગ્યા પર પેન ઊભી રહેશે. ચલો, તો હવે પાંચમું ક્લાસિફિકેશન છે ફિફ્થ. આ પાંચમું ક્લાસિફિકેશન અવસ્થાના આધારે છે. શેના આધારે છે? અવસ્થાના આધારે. તો that is based on the state. અવસ્થાના આધારે વિભાજન. crust, mantle, outer core and inner core. આ જે crust છે એ કઈ અવસ્થામાં છે સર? એ સોલિડ સ્ટેટમાં છે, અર્થાત ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. મેન્ટલ છે એ કઈ અવસ્થામાં મળે છે સર? અગેન સોલિડ સ્ટેટમાં મળે છે. અગેન ઘન અવસ્થાની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ જે આઉટર કોર છે, આ આઉટર કોર કઈ અવસ્થામાં મળે છે સર? એ લિક્વિડ અવસ્થામાં આપણને પ્રાપ્ત થાય છે. કઈ અવસ્થામાં મળે છે? લિક્વિડ અવસ્થામાં મળે છે. અને આ જે ઇનર કોર છે એ ઇનર કોર अगेन આપણને सॉलिड स्टेट में મળે છે. अभी ये क्यों है, इसके पीछे का रीजन आपको मिलेगा प्रेशर में. હમણાં હું જ્યારે સોર્સિસની ચર્ચા કરીશ એમાં દબાણ આવશે તો એ દબાણની અંદર તમને આ વાતની ખબર પડશે કે સર શા માટે આઉટર કોર પ્રવાહી અવસ્થામાં આપણને મળે છે. ગોટ ઇટ? બટ અત્યારે આપણે ફેક્ટ યાદ રાખવાનું છે કે આઉટર કોર પ્રવાહી અવસ્થામાં છે, એના સિવાય બધા ભાગ કઈ અવસ્થામાં છે? સોલિડ. તો કોઈક થોડુંક વાંચ્યું હોય તો કહેશે કે સર હજુ થોડુંક વેરિએશન નથી, છે બટ એને પ્રવાહી તો નથી જ કહેવાતું. તો એ
પ્રોપર લિક્વિડ અવસ્થા તો એ આઉટર કોરની જ છે. ગેટિંગ ઇટ? તો આઉટર કોર કઈ અવસ્થામાં મળે છે આપણને? પ્રવાહીકૃત અવસ્થામાં મળે છે. બાકીના બધા ભાગ કઈ અવસ્થામાં બોલવાના? સોલિડ સ્ટેટની અંદર આપણે બોલવાના રહેશે. ઠીક છે? ઓકે ઓકે. હવે છઠ્ઠું અને મુખ્ય ક્લાસિફિકેશન આ છે ભૂગર્ભિક સંરચનાના આધારે. શેના આધારે છે? ભૂગર્ભિક સંરચનાના આધારે. તો ભૂગર્ભિક સંરચનાના આધારે વિભાજન. તો આ વિભાજનમાં થોડા પેનનું વેરિએશન લઈએ. સો આ છે ક્રસ્ટ અને ક્રસ્ટની નીચેનો થોડો ભાગ. તો એનો મતલબ ક્રસ્ટની નીચે આવી ગયો એટલે કોનો ભાગ થઈ જશે? પાર્ટ ઓફ अपर मेंटल. अपर ऊपर हो कौन हो? अपर मेंटल हो है ना, नीचे लोअर मेंटल हो. तो पार्ट ऑफ अपर मेंटल. सो अपर मेंटल के पार्ट के रूप में આટલો જે પોર્શન મળશે કેટલા કિલોમીટર? તો કે સર અરાઉન્ડ 50 to 80 किलोमीटर. कितना? 50 से 80 किलोमीटर तक का रीजन. પેલું 30 થી 50 હતું, એનાથી થોડું નીચે આવ્યું, અપર મેન્ટલનો પોર્શન આવ્યો. આટલા રીજનને કહેવામાં આવે છે क्या बोलेंगे इसको? लिथोस्फियर. ગોટ ઇટ? અને આની અંદર નથી લખવાનું, આપણે અલગથી બનાવવાનું, નહીં તો ગૂંચડું થઈ જશે. ગોટ ઇટ? ના 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 ના, આમાં બધું જ અલગ જ રાખવાનું. જેવું હું લઈ જાઉં છું તમારે ઇનિશિયલી બધું અલગ જ રાખવાનું છે. આમાં કશું જ નથી લખવાનું. કોઈ પણ વસ્તુને ઓવર મતલબ એના પર નહીં લખવાની. દરેકના ભાગ અલગ અલગ રાખવાના. समझवा માટે છે. समझ जाओगे फिर एक ही चीज में सबको रख दो. समझ આવે છે? બાકી સમજતી વખતે તમે જો એકમાં જ ભેગું કરી દીધું તો તમે ભૂલી જશો. કારણ કે આપણું મગજ શેના માટે બન્યું છે? ભૂલવા માટે. હા, વી આર ધ પેશન્ટ ઓફ STML, short term memory loss. We are the brother or sister of गजनी. और गजनवा क्या करता था? लिख लेता था. गेटिंग इट? तो बस બધા સરકારી વ્યક્તિઓ બધા ગજની જ હોય, લેખિત જ માંગે. લેખિતમાં દો કીધું હતું ને તમને, લેખિત કરવાનું. રેડ મૂવી હે ને, રાઈટ? બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડ મૂવીની અંદર તમને પ્રધાનમંત્રીનો ફોન આવે તો પ્રધાનમંત્રી ડગી જાય છે. ક્યારે? જ્યારે શું માંગે છે? સમજ આવે છે? આ વાત છે. લેખિતની અંદર આપવું એટલે કન્ફર્મ આપવું કહેવાય. तो लिथोस्फियर 50 से 80 किलोमीटर. और ये जो लिथोस्फियर है वो कैसे फॉर्मेट में है? सर ये रॉकी है, सॉलिड है, એટલે કે ઘન નક્કર અવસ્થામાં. કઈ અવસ્થા? ઘન નક્કર અવસ્થાની અંદર મળશે. મતલબ સર એનો મતલબ આપણે જેના પર રહીએ છીએ એ लिथोस्फियर, वो लिथोस्फियर है, द रॉकी पार्ट ऑफ द अर्थ. उसी को हम क्या बोलते हैं? उसी को हम लिथोस्फियर बोलते हैं. તેનો મતલબ ફ્યુચરની અંદર તમારી સામે એક વ્યક્તિ આવશે જેનું નામ છે પ્લેટ. क्या है? आई विल यूज द वर्ड प्लेट. प्लेट टेक्टोनिक थियरीમાં
તો પ્લેટ શાની બનેલી છે? તો હું વ્યાત બોલી શબ્દ લિથોસ્ફિયરની બનેલી છે. એવું નહીં બોલું ક્રસ્ટની. હવે કોઈ પૂછે લિથોસ્ફિયર ઇક્વલ્સ ટુ ક્રસ્ટ, તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? ગલત. પૂછેલો જ આવો સવાલ, પૂછેલો છે એટલે પબ્લિક માને કે હા હા લિથોસ્ફિયર એટલે ક્રસ્ટ ના. લિથોસ્ફિયર એટલે ક્રસ્ટ પ્લસ સમ પાર્ટ ઓફ અપર મેન્ટલ. એટલે હું ચોખવટ કર્યું, તમે હા બોલો એના કરતા એમાં શું આવશે? ક્રસ્ટ વત્તા સમ પાર્ટ ઓફ અપર મેન્ટલ. तो लिथोस्फीयर એટલે क्रस्ट कहते हैं तो गलत જ થઈ જાય. इट इज क्रस्ट प्लस सम पार्ट ऑफ अपर मेंटल, ये दोनों मिलके लिथोस्फीयर फॉर्म होता है. पहली बात. अभी जो लिथोस्फीयर है उसके नीचे वाला पोर्शन, पेन का कलर चेंज करते हैं, ये 80 થી લઈને 200 કિલોમીટર. કેટલા? 200 કિલોમીટર. તો કે સર આ 80 થી 200 કિલોમીટર સુધીનું આ જે રીજન એને નામ મળ્યું एस्थेनोस्फीयर. समझा? अब इसको एडजस्ट करने में कैसा हुए, इसीलिए हम बोले. गेटिंग इट? इसको क्या बोलते हैं हम? एस्थेनोस्फीयर बोलते हैं. किसका पोर्शन? एंटायरली अपर मेंटल. કારણ કે અપર મેન્ટલ તો 50 થી 700 કિલોમીટર સુધી હતું ને, એનો મતલબ એસ્થેનોસ્ફીયર પૂર્ણ રીતે કોનો ભાગ? અપર મેન્ટલનો. તો હું સૌથી પહેલા તો એક ચોખવટ કરી દઉં કે આ ગુજરાતી લખવાનું સમજી જાઓ ને આટલું. એસ્થેનોસ્ફીયર. ઠીક? તો આ પૂર્ણ રીતે ઉપરી મેન્ટલનો ભાગ कि मेंटल नो भाग. वी कैन से दैट इट इज एंटायरली पार्ट ऑफ मेंटल. उसमें और कोई चीज नहीं आएगी. लेकिन लिथोस्फीयर में आता है, क्रस्ट भी आता है और थोड़ा सा अपर मेंटल का भी पोर्शन आता है. ओके अच्छा. और ये जो स्टेज है ये है सेमी लिक्विड अर्ध प्रवाही अवस्थाમાં તમને મળે છે. બરાબર? કે જેલી જેવું મટીરિયલ હોય છે, है ना? अर्ध प्रवाही. जेली केवुं होय? जेली एकदम प्रवाही होय ना होय, पण एकदम घन पण ना कहेवाय. એટલે કે અર્ધ ઘન કે અર્ધ પ્રવાહી અવસ્થા એને કહેવામાં આવે. ગેટિંગ ઇટ? તો એસ્થેનોસ્ફીયર અર્ધ પ્રવાહી અવસ્થામાં છે. અચ્છા સર, એટલે પૃથ્વી સપાટી પર પેલું બધું કંઈક ખસે બસે એટલે છે? એટલે ખસે છે. અહીંયા કંઈક મસ્તી બતાવીશું. અહીંયા કન્વેક્શન સેલ થઈ રહ્યા છે અને એ કન્વેક્શન સેલની અસર કોના પર થઈ રહી છે? સરફેસ પર થઈ રહી છે. આવી સિચ્યુએશન આવશે. गेटिंग इट? तो जो भी सिचुएशन इसमें बनेगी जिसकी इफेक्ट ऊपर होगी, क्या बनवानी है? एस्थेनोस्फीयर. गेटिंग इट? અને આ એસ્થેનોસ્ફીયર કઈ અવસ્થામાં આપણને મળ્યું? અર્ધ પ્રવાહી અવસ્થામાં મળ્યું. અને એસ્થેનોસ્ફીયર પૂર્ણ રીતે કોનો ભાગ છે? અપર મેન્ટલ. ચલો બસ સ્ટ્રેસ આટલો જ હતો. હવે બાકી બધું ઈઝી. તો પાછો વ્હાઇટ લાવી દઈએ. તો હવે 200 થી લઈને આખું છેક સુધી 2900 કિલોમીટર સુધી બાકીનું સંપૂર્ણ મેન્ટલ આ છે મેઝોસ્ફિયર. કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી ઓળખાય છે? मेसोस्फीयर. इसको बोलते हैं मेसोस्फीयर. गेटिंग इट? और द लास्ट वन जो है 6300 किलोमीटर तक का, है ना, मतलब पूर्ण कोर, एंटायर कोर. सो जो एंटायर कोर है वो है क्या बोलते हैं इसको? क्या बोलते हैं इसको? बैरिस्फीयर. तो सबसे पहला भाग लिथोस्फीयर, उसके नीचे का भाग एस्थेनोस्फीयर, उसके नीचे का भाग मेसोस्फीयर और सबसे नीचे का बैरिस्फीयर. लिथोस्फीयर, एस्थेनोस्फीयर, मेसोस्फीयर और बैरिस्फीयर. ठीक है?
તો આ રીતની આખી સિચ્યુએશન તમને જોવા મળશે. રોકી, સોલિડ, ઘન, નક્કર અવસ્થા, પૂર્ણ, સેમી લિક્વિડ ઓર અર્ધદ્રવ્ય અવસ્થા. ક્લિયર? આખું આખું ક્લિયર? ડન છે? તો બનાવી દો આટલી વાત. હા ને? અને લખતી વખતે જો તમારી પાસે કલર્ડ પેન અવેલેબલ હોય તો એનું યુટિલાઇઝેશન કરશો પહેલી વખત, પછી ચાલશે. યાદ રહી ગયા પછી કોઈ વાંધો નથી.
પહેલી વખત શીખતી વખતે જો આ 6 એ 6 નું એક જ ભાગમાં શીખવાડું, કેમનું મહેનત થાય? આવું છે ડિસ્ટન્સ, પછી પેલી ડેન્સિટી, પછી ડિસકન્ટિન્યુટી, હે ને, રાઈટ, સ્ટેટ. ઇનિશિયલ પહેલી વખત ના થાય, પછી શીખ્યા પછી તમે બધું એક જગ્યા પર લખી શકો. યાદ કરવાનું છે, થઈ જાય એટલે લખી દેવાનું. હમ 6 યાદ રહી ગયા. પીટી નું કામ થઈ ગયું સમજવાનું, સમજ્યા? આ 6 તમને યાદ રહી ગયા એટલે પછી તમે પીટીના ક્વેશ્ચન્સને જોશો તો તમને ઇન્ટિરિયર સ્ટ્રક્ચર વાળા તો લગભગ કોઈ વાંધો નહીં આવે.
ચલો ડન. અબ તમને ખબર પડી હશે ક્યાં પેન રોકાઈ રહી છે, બરાબર. જો પેન નહીં રોકાતી તો સમજવાનું. પરફેક્ટ, બરાબર. હવે આજે ઘરે જઈ તમારા રૂમ પર જઈ લાઇબ્રેરી જઈ એક વખત 6 એ 6 આઈડેન્ટિફાઈ કરી, 6 એ 6 નું સેપરેટ રિવિઝન કરી, બધું યાદ રહી ગયા પછી 6 એ 6 ને એક જગ્યા પર ભેગું કરજો, થઈ જશે. એક વખત તમારે નવેસરથી બનાવવી પડશે. પહેલી વખતમાં એડજસ્ટ નહીં થાય, ચોખ્ખું નહીં લાગે, પણ બીજી વખત ડ્રો કરશો એટલે 6 એ 6 ને એકમાં લાવી શકશો. હું પછી હું તમને મારી ઇમેજ બતાવીશ, બરાબર છે. તો એમાં તમને બતાવીશ કે જો આ 6 એ 6 વસ્તુ એકમાં જ છે, પોસિબલ છે, અને એકદમ ચોખ્ખું સ્પષ્ટ રીતે પણ એટ લાસ્ટ થાય. એટલે પહેલાં 6 એ 6 રિવાઇઝ એન્ડ ધેન પછી જે છે એ બધાને ભેગું કરવાનો પ્રયત્ન કરજો. ઠીક, ચલો. હવે આજે 16 આપણે નીચે આવું છે એના માટેનો શું સ્ત્રોત, કેવી રીતે કીધું, એક તો બેઝ હોય ને જેના પરથી કીધું કે નીચે આવું છે એમ. તો એ આનો ત્રીજો પાર્ટ છે જેને આપણે એટલે અહીંયા બતાવ્યું હતું ને કે શું જોવાનું છે આંતરિક ભાગની અંદર. તો આ એનો ત્રીજો ભાગ જેને આપણે સ્ત્રોત એવું કહીએ છીએ. ઠીક છે. તો સોર્सेस, સ્ત્રોતો. સોર્सेस ની વાત શું છે? તો જે આ સોર્सेस છે, સ્ત્રોતો છે, આ સ્ત્રોતોને આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એક જેને કહીએ છીએ પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજું આપણે કહીએ છીએ પરોક્ષ સ્ત્રોત. પરોક્ષ સ્ત્રોત માને इनडायरेक्ट सोर्स. ओके, एक डायरेक्ट और दूसरा इनडायरेक्ट सोर्स. ठीक है. સારું. આ જે ઇનડાયરેક્ટ સોર્સ છે, આ ઇનડાયરેક્ટ સોર્સ ફર્ધર બે પાર્ટમાં ડિવાઈડ છે. અચ્છા, તમે અહીંયા રૂબરૂ ક્લાસમાં છો તો અત્યારે વિડીયો ચાલી રહ્યો છે, તો એ વર્ચ્યુઅલ ક્લાસ છે. ઓનલાઈન જે લોકો જોઈ રહ્યા છે, સમજ આવે છે, એ લોકો પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર નથી, બટ અપ્રત્યક્ષ રીતે છે. ગેટિંગ ઇટ? તો તમે રૂબરૂ હાજર છો એટલે તમે ડાયરેક્ટલી અવેલેબલ અહીંયા છો, આપણે એવું કહીએ. તો એક જેને આપણે સીધા કોન્ટેક્ટમાં આવ્યા છીએ તેને પ્રત્યક્ષ કહેવાય. એક જેમાં સીધા કોન્ટેક્ટમાં નથી આવ્યા, આપણે કોઈક એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો જેના આધારે આપણે એવું કહી શકીએ કે નીચે આવું છે. તો જે અલગ અલગ સોર્सेस આપણે યુટિલાઇઝ કર્યા એના એ પરોક્ષ સ્ત્રોતમાં પણ એના બે ભાગ છે. એક જેને આપણે કહીએ છીએ પરંપરાગત અર્થાત કન્વેન્શનલ સોર્સ છે, પરંપરાથી ઉપયોગ કરીએ છીએ. કન્વેન્શનલ સોર્સ, કન્વેન્શનલ એટલે પરંપરાથી જેનો ઉપયોગ કરીએ છીએ, એટલે પરંપરાગત સ્ત્રોત. અને બીજા છે જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક. નીચે કન્ફર્મ આઉટ છે એવું આ સાયન્ટિફિક સોર્સે કીધું. આને જે પહેલા આપ્યું હતું એના પર ઠપ્પો લગાયો આને વૈજ્ઞાનિક પદ્ધતિ. તો આને શું કહે છે? વૈજ્ઞાનિક સ્ત્રોત. વૈજ્ઞાનિક સ્ત્રોત. એક પરંપરાગત અને બીજો વૈજ્ઞાનિક. સર પરંપરાગત સ્ત્રોતની અંદર સર પરંપરાગત સ્ત્રોતમાં આવે તાપમાન, ઘનતા, દબાણ, ઉલ્કાઓ, મેટિયોર્સ, है ना? સો ટેમ્પરેચર, ડેન્સિટી, પ્રેશર એન્ડ મેટિયોર્સ, આ બધાને કન્સિડર શેમાં કરીશું આપણે? પરંપરાગત. તો સર આ સાયન્ટિફિક સોર્સમાં કોણ આવશે? તો કે સર આ સાયન્ટિફિક સોર્સમાં આપણે કન્સિડરેશન કરીશું શેનું? તો કે સર ભૂકંપના તરંગો. અચ્છા, ભૂકંપના તરંગો અહીંયા જોઈ લેવાના છે, અહીંયા જોઈ લેવાના. સમજ્યા? તો
અર્થક્વેક વેવ્સ એનો સમાવેશ આપણે આની અંદર કરીશું, ભૂકંપના તરંગોનો. ઓકે, સારું. તો અત્યારે સૌથી પહેલા આપણે આની ચર્ચા કરી દઈએ, પ્રત્યક્ષ સ્ત્રોત. રાઈટ. હવે તમને એવું પૂછે કે સર આપણે આંતરિક ભાગમાં મનુષ્ય પ્રત્યક્ષ રીતે 4 કિલોમીટર ઊંડાઈ સુધી કેટલી ઊંડાઈ સુધી પહોંચી શક્યો છે? 4 કિલોમીટર. તો આપણે શું કર્યું છે? તો કે સર અહીંયા આપણે ખોદકામ દ્વારા પહોંચી શક્યા છે. શેના દ્વારા? ખોદકામ દ્વારા. અને એ 4 કિલોમીટર ઊંડી શું છે? તો કે સર એક ગોલ્ડ માઇન છે. શું થયું? तो दैट इज अ गोल्ड माइन और उस गोल्ड माइन का नाम है रॉबिन्सन गोल्ड माइन इन साउथ अफ्रीका. वो गोल्ड माइन का नाम क्या है? रॉबिन्सन गोल्ड माइन. और कहां पे है वो? साउथ अफ्रीका में. गेटिंग इट? तो त्या ह्यूमन डायरेक्टली नीचे उतर्यो છે. બરાબર. અને સપાટીથી કેન્દ્રનું અંતર કેટલું છે? 6300 કિલોમીટર. હા, રાઈટ. તો બાકીના ભાગમાં હ્યુમન ડાયરેક્ટલી તો ઉતર્યો નથી. તો હવે આપણે ઇન્ફોર્મેશન કેવી લેવી પડે? મોસ્ટ પ્રોબેબલી સમજ્યા? તો આંતરિક ભાગમાં હ્યુમન ક્યાં સુધી ઉતર્યો? તો અહીંયા સુધી જ ઉતર્યો છે. સાઉથ આફ્રિકામાં આવેલી શું છે? તો કે સર એ એક ગોલ્ડ માઇન છે દક્ષિણ આફ્રિકામાં આવેલી, જેનું નામ છે રોબિન્સન ગોલ્ડ માઇન. તો એક જગ્યા પર જ્યાં હ્યુમન ડાયરેક્ટ પહોંચ્યો, તો બીજી જગ્યા પર આપણે થોડુંક બીજું કંઈક કામ કર્યું. આપણે શું કર્યું? ડ્રિલિંગ કર્યું. ડ્રિલ કર્યું, બોર ક્રિએટ કર્યો અને બોરથી નીચે પહોંચવાનો પ્રયત્ન કર્યો. અને બોરથી નીચે પહોંચવાનો આપણે પ્રયત્ન કર્યો તો એ જગ્યા આપણે શોધી રશિયામાં. રશિયામાં એક જગ્યા છે જેનું નામ છે કોલા પેનિન્સુલા. ક્યાં નામ उसका? કોલા પેનિન્સુલા. है ना? અને આ અચ્છા, પેનિન્સુલા એટલે પેનિન્સુલાને ગુજરાતીમાં કહેવાય દ્વીપકલ્પ. શું કહેવાય? આ ખબર નહીં કેમ આવું કરે છે, પણ તમે ભારતનો નીચેનો વી શેપ વિચારો. બરોબર? તો સર નીચેના વી શેપ પર અહીંયા તમે આ બાજુથી ગુજરાત વાળું સિચ્યુએશન ત્યાંથી શરૂ થઈ જશે. મહારાષ્ટ્ર, गोवा, कर्नाटक, केरल, तमिलनाडु, आंध्र प्रदेश, उड़ीसा. बरोबर? तो सर ये जो वाला पोर्शन है इसको पेनिनसुलर इंडिया बोलते हैं. तो द्वीपकल्प એટલે શું? તો કે સર એના 3 ભાગ, 1, 2 અને નીચેનો 3 ભાગ પાણીમાં હોય અને એક ભાગ જમીન સાથે જોડાયેલો હોય. તો એવા જમીનના ભાગને શું કહેવામાં આવે? द्वीपकल्प એવું કહેવાય. अगर वो एंटायरली वाटर बॉडी से घिरा हुआ है तो उसको बोलेंगे द्वीप, आइलैंड बोलेंगे. राइट? टापू. बराबर? પણ આ શું છે? આ દ્વીપકલ્પ છે. એન્ટાયરલી ઘેરેલું નથી. થોડો ભાગ કોની સાથે કનેક્ટેડ છે? તો સર થોડો ભાગ એનો જમીન સાથે શું થયેલો છે? જોડેલો છે. એટલા માટે આને દ્વીપકલ્પ શબ્દથી પ્રયોજિત કરવામાં આવે છે. ઓકે. તો એ કોલા પેનિન્સુલા પર શું છે? તો કે સર એ કોલા પેનિન્સુલા પર આપણે એને જે નામ આપ્યું છે એ છે આ શું હતું? બોર હતો ને? આ શું કર્યું છે? આપણે ડ્રિલિંગ કર્યું છે. જેમ બોર ક્રિએટ કરવા માટે આપણે શું કરતા હોઈએ? ડ્રિલ કરતા હોઈએ. આવો જ એક બોર આપણે હોલ ક્રિએટ કર્યો અર્થ પર. એટલે નામ આપી દીધું કોલા સુપર ડીપ બોર હોલ. શું નામ આપી દીધું? કોલા સુપર ડીપ બોર હોલ. આના કોલા સુપર ડીપ બોર હોલ રશિયાના કોલા પેનિન્સુલા પર આવેલો છે. વધુમાં વધુ 12 કિલોમીટર ઊંડાઈ સુધી આપણે આ હોલ ક્રિએટ કરી શક્યો. કેટલો? એનો મુખ્ય એમ આ જ હતો કે
ટુ પેનિટ્રેટ અર્થ ક્રસ્ટ એઝ મચ એઝ પોસિબલ. જેટલી શક્ય બને એટલી અર્થ ક્રસ્ટને શું કરી દો? પેનિટ્રેટ કરી દો. અને એ જગ્યા 12 કિલોમીટરથી ઊંડાઈની, બસ પછી ત્યાર પછી આપણે એનાથી વધારે ઊંડાઈ પર પહોંચી શક્યા નથી. તો આપણે કોઈક વસ્તુ પહોંચાડી હોય કે હ્યુમન ઉતર્યો હોય, આ બંનેને ભેગું કરીએ તો 12 કિલોમીટરથી નીચેની આપણી કોઈ જ માહિતી આપણી પાસે નથી પ્રત્યક્ષ રીતે. હવે ત્યાં 12 કિલોમીટર ઊંડું ના મોકલે, પણ આપણે કેમેરોઝ મોકલી શકીએ, બીજી કોઈક વસ્તુને આપણે ત્યાંથી યુટિલાઇઝ કરી શકીએ. તો આવી રીતે 12 કિલોમીટર સુધી તો છે, બટ ત્યાર પછીનો આખો ભાગ આપણે કોનાથી સમજવો પડે? પરોક્ષ સ્ત્રોતથી સમજવો પડે. ગેટ ઇટ? બટ ધેન ઓલ્સો આપણે આંતરિક, આપણે શું છે પ્રત્યક્ષ, એટલે કયા કયા ભાગના તમે રૂબરૂ કોન્ટેક્ટમાં આવ્યો છો. એટલે આપણે એવું કહી શકીએ કે આંતરિક ભાગની અંદરથી બહાર નીકળતો લાવા, અગ્નિકૃત ખડકો, ઘણા સ્થાન પર તમને શું મળે છે? તો કે સર ઘણા સ્થાન પર આપણને ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ફુવારા, આ બધાના આધારે હું એક વાત તો ફાઇનલી કહી શકું ને. શું કહી શકું? પૃથ્વીનો આંતરિક ભાગ ગરમ છે. इंटीरियर पार्ट ऑफ अर्थ इज हॉट. इतना तो हम बोली सकते हैं. गेट इट? बाकी बधानी माहिती આપણે હવે કેવી રીતે લઈશું? ઇનડાયરેક્ટ સોર્સથી લઈશું. ક્લિયર? તો આટલું બનાવો, અહીંયા નીચેનું સ્ટેટમેન્ટ લખાઈ દો. આટલું લખાય એટલે પછી ઉભા રહો.